આ દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો છે સુરતના કે જ્યાં આજે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા અને એકબીજાની સામે સૂત્રોચ્ચાર પણ કર્યો. શું છે સમગ્ર મામલો? આ કાર્યકર્તાઓ કેમ એકબીજાની સામે આવી ગયા એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને હવે માહોલ ગરમાઈ ગયો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે સુરતમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજાની સામે આવી ગયા. આજે ઉમેદવારી પત્રક ખેંચવા માટેનો દિવસ છે અને અનેક કાર્યકર્તાઓ અને જે ભાજપના ઉમેદવારો હોય, કોંગ્રેસના ઉમેદવારો હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય, આ તમામ ઉમેદવારો કલેક્ટર કચેરી પણ પહોંચતા હોય છે. પરંતુ ત્યાં ઉમેદવારો પહોંચ્યા તો ખરા, પરંતુ એક મોટી બબાલ થઈ ગઈ. સૌપ્રથમ એ બબાલના દ્રશ્યો ઉપર નજર કરીએ. તમે આ દ્રશ્યો પણ જોયા અને ત્યારબાદ હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આજે આખી બાબત સામે આવી, એનામાં જે ઉમેદવારો એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જે અપમાન કરવામાં આવી રહ્યું છે પાર્ટીઓના ખેસનું, એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ. આજ આખી બાબતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી. આના પહેલાં જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે ઉમેદવારી પત્રક ભરવામાં પહોંચ્યા હતા ત્યારે પણ સુરત કલેક્ટર કચેરીએ મોટી બબાલ થઈ હતી. ત્યારે પણ ભાજપના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. ત્યારબાદ એક મોટી બબાલ થઈ. આજે પણ એવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ભાજપના કે કોંગ્રેસના તમામ પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાની સામે આવી ગયા. ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ પણ થઈ અને આ જે આખો માહોલ ગરમાયો છે એ ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે સુરતની જે ચૂંટણી છે એ કેટલી એવું કહી શકાય કે તમામ પાર્ટીઓ કેટલી ગંભીરતાથી લઈ રહી છે. કારણ કે સુરતમાં સૌથી વધારે આવા મામલાઓ પણ સામે આવી રહ્યા
રહ્યા છે. અને ખાસ કરી અને સુરતમાં જે જંગ જામ્યો છે, ખાસ કરી અને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ હોય, ગોપાલ ઇટાલિયાની સામે અલ્પેશ કથિરિયા મેદાને આવી ગયા છે. અલ્પેશ કથિરિયા પણ અનેક નિવેદનો ભાજપ તરફથી આપી રહ્યા છે. બીજી તરફ જો ચર્ચા કરીએ તો કોંગ્રેસનો હાલ માહોલ ક્યાંક ને ક્યાંક થોડો શાંત છે, કારણ કે કોંગ્રેસના એટલા બધા નેતાઓ હજી સુધી સામે નથી આવ્યા. પરંતુ આજે કોંગ્રેસના ઉમેદવારો પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક જે આખી બાબત છે, ભાજપના કાર્યકર્તાઓની સામે તેઓ પડી ગયા હતા અને બબાલ થઈ. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.